લે અટાણે બપોરના તમે બધી મારે ઘેર બોલો બોલો હું કામ છે? પૂછડી તું તો હમણાં દેખાતી જ નથી. સોનલ આવા ઉનાળાના તડકામાં બહાર નીકળવાનું મન જ નથી થાતું તો શું કરું? કેવો તાપ લાગે તને ખબર છે ને? હા તું તો રૂપ સુંદરી છે ને, કાળી પડી જાય કા? અમે તો સોનલબેન એસી વાળાને બોલાવ્યો તો અમારી એસી હારું હાલતું નતું ને તો અમે કે સર્વિસ કરાવી લઈએ, ગરમીનું ટાણું આવ્યું હતી. અમે પણ એસી ની સર્વિસ કરાવી છે હો. એ અમારે એન પપ્પા બોલાવી આવ્યા હતા, કેવું મસ્તનું સર્વિસ કરી દીધું તો એવી મસ્ત એસી આલે તો. અરે બાપા કેટલી ગરમી પડે ખબર છે મને. મેં કાલે જ તમારા ભાઈને કીધું તું એસી વાળાને બોલાવીને એસી ની સર્વિસ કરાવી લઉં. હા સોનલબેન તે તમે નતો બોલાવ્યો પછી એસી વાળાને? હા તે મેં કીધું આખી સોસાયટીમાં બધાએ સર્વિસ કરાવી તો આપણે કરાવી લઈએ. તો તમારા ભાઈએ શું કર્યું ખબર છે? શું સોનલ? સેને પૂછડી ઓલું દાંતમાં ઘહવાનું બ્રશ લીધું, પોતું લીધું ને પાણીની ડોલ ભરી ને જાતે જ મંડી પડ્યા બોલ. હે સોનલબેન? હા તો પાછા તો દોઢ ડાયા 15 મિનિટ થઈ ને તો મને કેવા આવ્યા હો. હું રસોડામાં કામ કરતી હતી, મને કે થઈ ગયું તારું એસી ની સર્વિસ થઈ ગઈ ને એસી ચાલુ થઈ ગયું. હા સોનલબેન હું હા એસી ચાલુ કર્યું તો એસી ચાલુ જ નત થાતું, ઓલું જી ધીરે ધીરે હાલતું તો ઈ હાવ બંધ થયું. અમારે તો ઘરના કારીગરો થવા જાય ને પણ હાકે આવડે કઈ નહીં ને મોજ ઉભા હોય. એસી સર્વિસ કરવાની એસી સાફ કરવી ની કઈ આપણું કામ છે? ભગવાન જાણે હવે હું કરી નાખ્યું હોય. અંદર આડાવરા કઈક બોલો ઊંધા કરી નાખ્યા હે કાં કઈક તોડી ફોડી નાખ્યું હે, કીને ખબર છે? અંદર તો કોઈ જોવા ન જાય. અમારા ઘરમાં તો દોડાયા, અરે વાત જવા દો. અટકા થઈ ને એસી ના સર્વિસ ના રૂપિયા બસાવા ગયા તા, હવે રિપેર કરવામાં ખર્ચો કરશે ન્યા નહીં સમજે એટલી એને ખબર નહીં પડે. હું કહું કે મોરથી અટકીના હું કરવા થાતા હે પણ એના કરતા પહેલેથી એસી ના સર્વિસ વાળાને બોલાવી લીધો હોત તો હું તો ગમે એટલી માથાકૂટ કરું, મારું તો કોઈ સાંભળે જ નહીં ને મારું તો માને જ નહીં, પછી હું ઘોયરું કરું માંગ્યું જેમ કરું એમ કરે આપણે હું. હવે એન ખિસ્સામાં ખખડતા હે દીહે આફડા. મને એક સાડી કે ડ્રેસ એ લઈ નહીં દે પણ ન્યા આડા ખર્ચ આવશે ને ન્યા તો કાઢીને દીહે, નો દે તો ક્યાંથી હાલે, દેવા જ જોઈએ ને. સોનલબેન હા સાચી વાત છે, આપણા ઘરમાં ધાયરું તો ધણીનું જ થાય પછી ભલે ની દેબા ખાય. સાચી વાત છે હો તમારી. હું એમ કહું કે તમે બધી વટાણે મારે ઘેર કઈ કામ હતું? અરે સોનલબેન રવિવારીમાં જાવું તું તે મેં કીધું સોનલબેન ને પૂછી લઈએ તો આપણે બધી હથવારો ભેગ્યું થઈને જઈએ. ઉનાળો આવ્યો ને તે મારે ગોદડા કરવા ઓલા પોલ લેવા સફેદ કલરના, મેં કીધું થઈ જાય ને તી હારું. હા મારે પણ ગાઉન ને ડ્રેસ ને એવું બધું લેવાનું જ છે. હાલી હું નીકળ્યું આવા તડકાનું જવાતું હે કામ? હુમલો અવરાવી દીહે તડકો તો જો. તમને બધીને અટાણે જ બધું લેવાનું હુઈજું, વેલું ન કહેવાય તો વેલ્યુ જાત. સોનલ મારે પણ મારા મામાની છોકરીના લગન છે એટલે ખરીદી કરવી છે તો જાવું તો જોશે જો. પૂછડી તુંય ખરી છે તાણે લઈને ઉભી આ નહીં તો. હા મારે પણ બહુ બધું લેવાનું છે એટલે જાવું તો પડશે જ. ઓમ તો મારે મસાલા ને લસણ ડુંગળી ને બટેટા ને એવું બધું લેવાનું છે પણ આ તડકો જોઈને હાવ મન નથી થાતું, કેમ જાવું? સોનલ તું ગમે તે કર આપણે જાવું તો જોશે. કાલે જ રવિવાર છે પછી આવતા રવિવારે તો આથી વધુ તડકો પડવાનો છે તો તમે બધાએ તો કોઈ ભારી કરીને હાવ આવું કરાતું હે, વેલું નક્કી ન કરાય કઈ. પણ સોનલબેન તમે ભેગા આવો ને તો ભાવને ઉતરાવો ને અમને સસ્તું પડે નહીતર અમને ખબર ન પડે તે લૂંટી લે. હા સોનલબેન હાસી વાત છે, એની પહેલા એક વખત તમે નતા આવ્યા તે કેટલું મોંઘું મને પડ્યું બધુંય ને તમે ભેગા આવો ને તો થોડુંક સારું રહે. હા મન તો એમે બધી વસ્તુના ભાવ ખબર જ હોય, વધુ કે ક્યાંથી આલે, હું તો ભાવ ટુ ભાવ જ લઉં ખબર છે. 500 કેમ તો એને 150 માં લઈને આવું એટલા માટે તો તમને લઈ જવા છે. હારું હાલો કઈક કરું. ઓમે અમારી એસી તો બગડી ગઈ તો હવે એને રિપેર કરવા વાળા આવશે તો પછી મારે નહીં પુગાવ્યો કહી દઉં તમને. રિપેર તો કરે પણ આખા ઘરમાં વેર વિખેર કરી નાખે તો પછી સાફ સફાઈ તો કરવી ને બધી મારે, બાકી મને કઈ વાંધો નત. સોનલબેન એસી વાળાને પ્રમ દિવસ બોલાવ્યો ને તમે? હા તમે બધાએ તો સર્વિસ કરાવી લીધી ને હવે અમારો વારો આવ્યો તો કે પ્રમ દિવસ એટલી ગરમી કેમ સહન કરવી? મારે તો આખા અઠવાડિયાનું શાકભાજી લઈ લેવું. અહીં તો રેકડી વાળા આવે ને તો શાકભાજીમાં કઈ હારું જ ન હોય, હાવ વાસી કેવું હોય ખરાબ. ન્યા માર્કેટમાંથી મસ્ત તાજું લઈ લેવું. લે ભૂરી કેમ રેકડી વાળા પાસે મસ્તનું જ હોય, મને તો તાજું જ લાગે, તને કેમ ખરાબ ને વાહી લાગે? સોનલ 3 દિવસથી કારેલા લઉં, રોજ સાખીને લઉં તોય ઘેર આવીને કડવા જ નીકળે બોલ. એ ભૂરી ડોબી મારે તને હું કેવું, તારામાં તો અક્કલ છે કે નેત? કારેલા કડવા જ હોય, અક્કલ મઠી. હે સોનલ એવું હોય? હા તો
એ તોય ખરી છે હો બાકી. હારું હાલો ને હું કઈક કર્યો તમને હાઈજે જવાબ આપું જાવું કે નહીં, બરોબર ને? સારું સોનલ, પણ ના તો પાડતી જ નહીં હો, જવાનું નક્કી જ છે કહી દઉં તને. હા જો હવે પૂછડી મારે ઘર બાર છે કામ ન હોય હું. હા સારું તો સોનલબેન અમે જઈએ હો. હા સોનલબેન કાલે મળીએ. ઓકે બાય ગાઈસ. હા જાવ ને ઓકે ને બાય ને કરતી જાવ હવે. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા આવા નવા કોમેડી વિડિયો જોવાનું ભૂલતા નહીં.